મારું ગમાર મેહુલભાઈ હરેશભાઈ. શું થયું તું ને? અમે ઘરે હતા. મારી બેન છે મોડલ સ્કૂલમાં સતલાસણા ભણે છે. ત્યાં કંઈક કઈ આગળ ભણે છે? મોડલ સ્કૂલની અંદર સતલાસના મોડેલ સ્કૂલમાં. હા. હા, તે શું થયું ત્યાં આગળ? ત્યાં ખબર નહીં, ફોન કર્યો હતો હા કે છોકરીને આવું આવું થાય છે. તે પછી બોલાયા હતા અમને. હા. તે કંઈક જમવામાં આપ્યું હતું ઘડી ના શું આપ્યું હતું? દૂધીનું શાક ને રોટલી ને દૂધીનું શાક, રોટલી અને પછી ખીચડી ને દૂધ. હા. બરાબર. જમ્યા પછી કંઈક પ્રોગ્રામ રાખ્યો હશે. હા. તે પ્રોગ્રામની અંદર નાસ્તા હતા. પછી એનું ગોળીઓ આપી હતી. કઈ ગોળી ગોળી? ખાઈ પછી મેંગો શેની ગોળી આપી હતી? મેંગોની આપી હતી. મેંગો ગોળી. હા. હા, પછી શું થયું? પછી એ ખાઈને પછી નાસ્તા હતા. નાસ્તા હા, હતા. પછી ઓમલેટ આવી. પછી એવું થયું છે. પછી ત્યાં સતલાસણા હોસ્પિટલની અંદર દાખલ કર્યા હતા. પછી વાલીમ બોલાયા હતા. બરાબર. પછી ત્યાં વડનગર દાખલ કર્યા. એટલે તકલીફ શું થતી હતી? એટલે ઉધરસ આવતી હતી. ઉધરસ આવતી હતી. બીજું શું થયું? બીજું તો બસ એટલું જ હતું. ઉધરસ આવી, બીજું શું થયું? કઈ નહીં, ઉધરસ ઉધરસ આવતી, શ્વાસ કોઈ રૂંધાતો, વોમિટ કોઈ? અમુક છોકરીઓનો શ્વાસ રૂંધાતો હતો. અમુક છોકરીઓનો શ્વાસ રૂંધાતો હતો અને વોમિટ જેવું કોઈ થતું હતું? ના, એવું તો નહીં થયું. અમુક ત્યાં પહેલા વખત તો થયું છે. બરાબર. અમુક છોકરીએ ઉલટી કરી છે. અમુક એના પછી નહીં થયું. ઓકે. શું થયું કાકા? આ મોડલ સ્કૂલમાં પેલું કીધું ને ભાઈ મને નામાં અહીં લાયા હતા એમ? શું થયું હતું આમ? હવે હું થયું કોઈ ખબર નહીં આ ફોન પેટમાં વિદ્યુત ને એ બધું કરી સાહેબ બેનને લાવ્યો મને ફોન કરીને મેં અહીંયા આવી ગયા. એટલે ખાવામાં શું આપ્યું હતું? હવે ખાવામાં તો કે શાક ને રોટલી ને એ બધું કહેતા હતા. એવું છે એમ? હમ. શું આપ્યું હતું ખાવામાં? શાક રોટલી દૂધ ને ખીચડી. શાક, રોટલી, દૂધ, ખીચડી. બરાબર. અને શું થાય છે અત્યારે તમને? હાલ તો કોઈ નહીં થતું, પણ રાતે વોમિટો થતી હતી, શ્વાસ લેવામાં તકલીફ પડતી. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બરાબર. વોમિટો થતી. વોમિટો થતી હતી.